હેલો માય યુટ્યુબ ફેમિલી, તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તારીખ છે 1 જુલાઈ અને છોકરાઓ પણ સ્કૂલે ગયા છે. એના પપ્પા પણ નોકરી કરતા રહ્યા છે. સવારે ટિફિન બની ગયું, નાસ્તો બની ગયો અને 5:30 વાગ્યાથી જે મારું રૂટીન ચાલુ થાય છે 8:30 વાગ્યા સુધી, તો બસ ભાગમ દોડી જ હોય છે. તો અત્યારે શાંતિથી પૂજાપાઠ કર્યા, ચા નાસ્તો કર્યો અને હું આવી છું કિચનમાં, કેમ કે સવારે લોટ ખલાસ થઈ ગયેલો હતો. તો બસ દળવાનો છે આજે લોટ મારે. 3 દિવસથી કન્ટિન્યુ વરસાદ પડ્યા પછી આજે એકદમ જ ક્લીન કાઢ્યું છે વાતાવરણ. તો ઈચ્છા એવી છે કે આજે બધા જ ઘરના જેટલા પણ કપડાં છે બધું જ બહાર તાપમાં સૂકવી દઉં, તો કમ્પ્લીટ સુકાઈ જાય. અને ભેજવાળું વાતાવરણ હતું તો કપડાં પણ એકદમ જ સુકાયેલા હોય તો પણ એવું જ લાગતું હતું કે સુકાયા જ નથી. તો બધી વસ્તુ બસ હવે તાપમાં સૂકવીને ઘરમાં પણ થોડી ક્લિનિંગ ડસ્ટિંગ કરી દઉં, જેથી ઘર પણ એકદમ ક્લીન લાગે. તો સવારે તો ભરેલા આખા રીંગણનું શાક બનાવેલું હતું ટિફિનમાં, પણ એ શાક માને ને એને પપ્પાને જ ભાવે છે, તો વિશ્વાન પ્રિયાસને તો ભાવતું નથી. તો એ બંને જણ માટે મારે અલગથી કંઈક બનાવવું પડશે. પણ પહેલાં હું જે રાતના વાસણ છે એ બધા ગોઠવી દઈશ, રસોડું એકદમ ક્લીન કરીશ, પછી જ આગળ બીજું કામ કરીશ. કેમ કે રસોડું ગંદુ હોય છે તો બીજું કંઈ કામ કરવાનું કંઈ ખબર જ નથી પડતી. તો ક્લીન કર્યા પછી જ વિચારું કે હવે એ બંને માટે શું બનાવું. કેમ કે સવારે તો એકદમ જ ઉતાવળમાં કામ કરવાનું હોય તો હું વસ્તુ જ્યાં છે ત્યાં જ પડી રહેવા દઉં છું. કેમ કે પહેલાં જે સવારનું રૂટીન છે એ ફટાફટ કામ કરવાનું હોય છે, એટલે રસોડું ક્લીન કરવાનો ટાઈમ મળતો નથી. અને આજે લોટ પણ દળવાનો છે, એટલે લોટ છે જ નહીં, એટલે પછી મારે બંને જણ માટે કંઈક મસાલે રાઈસ એવું જ કંઈ બનાવી દેવું પડશે. તો કિચન તો એકદમ ક્લીન કરી દીધું છે. બસ હવે જે વાસણ છે સવારના ચાના બધા એ પહેલાં હું ધોઈને સાફ કરીને મૂકી દઈશ. અને જે શાકભાજીનો કચરો છે, અમુક બીજો વેસ્ટ છે બધું, એ બધું જ એક ડોલમાં પેક કરીને મૂકી દઈશ, જેથી કચરાવાળો આવે ત્યારે એમાં નાખી દેવાય. આજે સવારે નાસ્તામાં તો છોકરાઓને અપ્પમ બનાવીને આપેલા. તો અપ્પમમાં બહુ જ વાર લાગે છે બનતા એને. તો અપ્પમ બનાવવા માટે તો 5:30ની જગ્યાએ 5 વાગે જ ઉઠવું પડે છે. કેમ કે અપ્પમને તો એકદમ જ ધીમી ગેસના આંચ ઉપર જ બનાવવા પડે છે, કેમ કે એ બળી જાય તો પછી ખાવાનો ટેસ્ટ જ આખો બેકાર થઈ જાય છે. તો એને બહુ જ વાર લાગે છે બનતા, એટલે એના માટે અડધો કલાક વહેલાં જ ઉઠવું પડે છે સવારે. કેમ કે દરેક મમ્મીઓને તો સવારે વહેલાં ઉઠવું જ પડતું હશે, કે 5 વાગે, કોઈને 4 વાગે, કોઈને 6 વાગે. કેમ કે જો મમ્મી જ ના ઉઠે તો પછી છોકરાઓનું સ્કૂલ પણ લેટ થઈ જાય અને બધું જ રૂટીન બગડી જાય. હું તો સવારે ટિફિનમાં જે શાક બનાવી રહ્યો તો મારા માટે તો શાક રોટલી છે જ, પણ એ બંને જણ માટે હું મસાલે રાઈસ બનાવી દઉં છું. કેમ કે એ લોકોને ભાવે છે આમ પણ મસાલે રાઈસ. અને એ લોકોને મસાલે રાઈસ એકદમ સિમ્પલ સોબર જ ભાવે છે. બસ એક ડુંગળી, એક ટામેટું ને એક લસણની 2-3 કળી, અને બીજી કંઈ વેજીટેબલમાં જો બીટ હોય તો બીટ હું નાખી દઉં છું. બાકી બીજું એ લોકોને નથી ભાવતું. વટાણા બી નથી ભાવતા, તુવરના દાણા બી નથી ભાવતા, કે સિંગદાણા નાખું તો એ પણ નથી લોકોને ભાવતા. તો આ 2-3 વસ્તુ પડી છે, તો બસ એ 3-4 વસ્તુ અંદર નાખીને હું બનાવી દઉં છું મસાલે રાઈસ. અમુક વેજીટેબલ એ લોકોને ના ભાવતી હોય, એટલે તો પછી હું જો ઢોકળા બનાવું તો એની અંદર હું છીણીને જ નાખી દઉં છું. એ લોકોને ખબર બી ના પડે કે આ દૂધી છે, કે આ ગાજર છે, કે આ બીજી કઈ સબ્જી છે. એટલે હું અંદર મેશ કરીને બધું નાખી જ દઉં છું ઢોકળા બનાવું ત્યારે. જે વસ્તુ હેલ્ધી છે એ લોકોને ભાવતી નથી, અને જે અનહેલ્ધી છે એ લોકોને ભાવે છે. એટલે આજકાલના છોકરાઓ બધાનું રૂટીન આ જ છે. તો હું તો હંમેશા બસ ઘરે જ બનાવી દઉં છું, જે પણ એ લોકોને ખાવું હોય. ચાઇનીઝ છે, મંચુરિયન છે, અપ્પમ છે, ઢોકળા છે, ઈદડા છે. તો હું અહીંયા કુકર ગરમ કરવા મૂકી દીધું છે, અંદર તેલ પણ નાખી દઉં છું. અને પહેલાં હું ડુંગળી, બટાકા અને જે ટામેટાં અને બીટ કાપેલું છે એનો વઘાર આપી દઈશ. બધા મસાલા અંદર નાખી દઈશ. અને મસાલા રાઈસમાં તો લાંબા ચોખ્ખા જ વધારે સારા લાગે છે બાસમતીના. આમ તો ઝીણા ચોખા પણ સારા લાગે છે, પણ એકદમ જ મસાલાવાળા રાઈસ હોય તો પછી લાંબા ચોખા હોય તો વધારે ટેસ્ટમાં બેસ્ટ લાગે છે. અને એની જોડે જો કઢી હોય તો બસ કહેવાનું શું. તો હવે તો આ 2 મહિના બસ તહેવારોના જ આવશે. અને ફર્સ્ટ છે ગૌરી વ્રત છે 8 તારીખે. તો વિશ્વાનું પણ ગૌરી વ્રત ચાલે છે, તો એને પણ ગૌરી વ્રત ચાલુ થઈ જશે 8 તારીખથી. અને 24 તારીખથી દશામાતાનું વ્રત ચાલુ થશે. તો બસ દશામાના 10 દિવસ તો ઘરમાં એટલી રોનક રહેશે મારા, તો બસ કહેવું શું. તો દશામાતાના વ્રત માટે પણ મારે ઘરની સાફ સફાઈ કરવાની છે. 24 તારીખે વ્રત છે તો મારે અઠવાડિયા પહેલાં જ ઘરની સાફ સફાઈ ચાલુ કરી દેવી પડશે. અને બધા તહેવારોમાંનું ફેવરેટ તહેવાર છે દશામાતાનું વ્રત મારું. 10 દિવસ હું ઉપવાસ કરું છું. ઘરમાં સવાર સાંજ પૂજા પાઠ, માતાજીનો ભોગ બનાવું છું. બધી જ રીતે ઘરમાં એટલી રોનક લાગે છે.
અને દશા માતાનું વ્રત તો હું 17 વર્ષની હતી ત્યારથી કરું છું, તો અત્યાર સુધી. અને 10 દિવસ ઘરમાં એટલી રોનક લાગે છે માતાજીના આવવાથી. બસ ઘરનું વાતાવરણ પણ એકદમ જ પોઝિટિવ થઈ જાય છે એમના આવ્યા પછી તો માતાજીના આવ્યા પહેલાં તો ઘરમાં એકદમ જ ક્લીન કરી દેવું પડશે, ઘર એકદમ ચોખ્ખું કરી દેવું પડશે. આમ તો ચોખ્ખું હોય છે જ, પણ એમના માટે તો એકદમ વધારે એક્સ્ટ્રા કામ કરવા પડશે. કેમ કે 10 દિવસ જો માતાજી ઘરમાં રહેશે તો ઘર તો એકદમ જ સ્વર્ગથી પણ સુંદર થઈ જશે. તો અહીંયા હું ચોખા ધોઈને ચોખા નાખી દઉં છું, જેથી 2 સીટીમાં ભાત બનીને તૈયાર થઈ જાય. એ લોકો પણ હવે સ્કૂલેથી આવતા જ હશે, તો એમના આવ્યા પહેલાં પણ મસાલે રાઈસ બનીને તૈયાર થઈ જાય. અને કિચન બી આમ તો સાફ કરી જ નાખ્યું છે, પણ આજે ઈચ્છા એવી છે કે કિચનના બધા જ ડ્રોવરો સાફ કરી દઉં. અંદરથી તો ક્લીન કરી જ દીધું છે હું, બસ બહારથી જ બધા ડ્રોવરો સાફ કરવાના બાકી છે. તો પ્રેયસભાઈ તો અહીંયા એમની સાયકલ સાફ કરવામાં બીજી થઈ ગયા છે, કેમ કે એની સાયકલ પર એક ડાઘ પણ પડે ને એને નથી ગમતું. એ હંમેશા એની સાયકલ ક્લીન જ રાખે છે. અને પાછો 3 દિવસથી વરસાદ પડ્યો હતો તો એને સાયકલ ચલાવવાનો મોકો જ નથી મળ્યો, કેમ કે વરસાદમાં એ નથી ચલાવતો સાયકલ. કેમ કે વરસાદમાં સાયકલ ગંદી પણ વધારે થાય છે અને બ્રેક પણ એની ટાઈટ વધારે થઈ જાય છે, એટલે સાયકલ એ ઓછી જ ચલાવે છે વરસાદમાં. તો એ એનું કામ કરે છે અને હું આવી છું કિચનમાં મારું કામ કરવા. તો મસાલે ભાત પણ બની ગયો, જમી પણ લીધું અમે લોકોએ. અને હું સવારે વાસણ તો સવારે ધોઈ જ કાઢેલા હતા અને કપડાં પણ સવારે ધોઈને સૂકવી જ દીધા હતા. અને વાતાવરણ આજે થોડું સારું છે, તો ઈચ્છા એવી છે કે બસ હવે કિચનની ક્લિનિંગ કરી દઉં.
અહીંયા રસોડાના બધા જ દરવાજા સરસ સાફ થઈ ગયા છે અને જો ગરમ પાણીથી સાફ કરે છે તો બહુ સરસ રીતે સાફ થઈ જાય છે. બધી જ રસોડામાં આપણે વઘાર કરીએ બધું કરીએ એટલે ચિકાસ બહુ જામી જાય છે અમુક જગ્યાએ. એટલે થોડુંક નોશેકું પાણી કરીને એને કપડાથી સાફ કરીશું, અંદર થોડો પાવડર નાખીને, લિક્વિડ નાખીને કે થોડી ફિનાઇલ નાખીને તો બહુ સરસ રીતે સાફ થઈ જાય છે. તો એ રીતે સાફ કર્યા તો સરસ સાફ થઈ ગયા છે. બધી ચિકાસ નીકળી ગઈ છે દરવાજાઓમાં જે જામેલી હોય છે અમુક જગ્યાએ. આમ તો હું રોજ સ્પ્રે મારી જ દઉં છું કોલિનનો, પણ થોડી ચિકાસ તો થઈ જ જાય આપણે વઘાર કરીએ એટલે. રોજે રોજ આટલું સાફ કરતાં પણ થોડું ગંદુ થઈ જાય છે, તો જો સાફ જ ના કરે તો કેટલી ગંદકી ફેલાય. એટલે હું હંમેશા રોજે રોજ કપડું ફેરવી જ દઉં છું, એને કોલિનથી સાફ કરી જ દઉં છું. અને અહીંયા બધું ગરમ પાણીથી સાફ કર્યા પછી છેલ્લા કોલિંગથી જે કાચ છે એ કાચ હું સાફ કરી દઈશ, કેમ કે ગ્લાસ ઉપર તો કોલિંગથી સ્પ્રે મારીને સાફ કરે તો જ વધારે એની ચમક આવે છે. કેમ કે ભીના કપડાથી સાફ કરે એટલે લીસાટા પડી જાય છે કાચ ઉપર. કોલિનથી સાફ કરે તો વ્યવસ્થિત એકદમ ક્લીન થઈ જાય છે એનો કાચ. અને બીજા બધા કામ થાય મોડા તો વાંધો નહીં, પણ રસોડામાં તો ક્લીન કરવું જરૂરી જ હોય છે. કેમ કે રસોડું ગંદુ હોય તો જમવાનું બનાવવાનું પણ મન ના થાય, અને જો ગંદુ હોય તો પાછા અંદર કીડીઓ થઈ જાય, જીવજંતુ થઈ જાય. એટલે પહેલાં રસોડું ક્લીન કરવું બહુ જ જરૂરી છે. એટલે બીજું બધું કામ હું પછી કરું છું, પહેલાં રસોડામાં ક્લીનઅપ કરી દઉં છું. તો બસ હવે અહીંયા રસોડાનું પણ કામ થઈ ગયું છે, એકદમ જ ક્લીન કરી દીધું, તો એકદમ જ ચમકી ઉઠ્યું કિચન. તો બસ મને હંમેશા આવું ક્લીન કિચન જ વધારે ગમે છે. અને અહીંયા હું ફિનાઇલની ગોળીઓ પણ રસોડાના ડ્રોવરમાં મૂકી દઈશ. અને ચોમાસું છે એટલે કેવું, વરસાદની સિઝનમાં તો સ્મેલ એકદમ આયા જ કરે છે. ભેજવાળું વાતાવરણ હોય એટલે ડ્રોવરોમાંથી એક અલગ પ્રકારની સ્મેલ આવતી જ હોય છે. એટલે ફિનાઇલની ગોળી મૂકવી બહુ જરૂરી હોય છે. તો અઠવાડિયે હું ફિનાઇલની ગોળી બધા ડ્રોવરોમાં મૂકી જ દઉં છું. તો આટલી સાફ સફાઈ કરતાં 4 સાડા 4 થઈ ગયા. પ્રેયસના પપ્પા પણ ઘરે આવી ગયા. પ્રેયસના પપ્પાને પણ ભૂખ લાગી છે, પ્રેયસને પણ લાગી છે, અને મને પણ થોડી ઘણી લાગી જ છે. તો બસ હવે ઇન્સ્ટન્ટ બને એવી વસ્તુ તો બસ એક જ હોય, બટાકાના ભજીયા. તો પ્રેયસ કે હું તને બેસનવાળું ખીરું બનાવી આપું. તો અહીંયા એને બસ બેસનનું જે મિક્સ કરવાનું છે ખીરું એ એને બનાવી આપ્યું મને. અને હું એ બટાકાની ચિપ્સ પાડી દીધી ને ફટાફટ બટાકાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. અને બટાકાના ભજીયા જોડે મરચાં તો જોઈએ જ. અને વરસાદની સિઝન છે તો બધાના ઘરે ઘરે ભજીયા તો બનતા જ હશે. અને એમાંથી બટાકાના ભજીયા તો બધાના ફેવરેટ જ હોય, એટલે ઘરે ઘરે બધાના ઘરે બટાકાના ભજીયા તો બનતા જ હશે. અને હું મારા વ્લોગનું પણ અહીંયાથી એન્ડિંગ કરીશ, કેમ કે આજે વ્લોગ પણ થોડો મોટો થઈ ગયો છે. આમ તો 10 મિનિટનો જ હું મેકું છું, પણ આજે 15 કે 16 મિનિટનો વ્લોગ મારો થઈ ગયો છે. તો હું મારા વ્લોગનો અહીંયાથી એન્ડિંગ કરું છું. અને તમને બધાને જો મારા વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, જોડે જોડે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને બધાને જલ્દીથી મળી જાય. તો સારું, ચાલો હવે આપણે મળીશું આવતા નવા વ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.